અમદાવાદના પાલડી વિસ્તારમાં બાળકોની હોસ્પિટલમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હોસ્પિટલમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો। હોસ્પિટલમાં હાજર 8 લોકોનું સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું। હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું। કોચરબ આશ્રમ ખાતે આવેલી વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી હતી। ફાયરની ટીમને જાણ કરતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને હાલ અપડેટ કે હોસ્પિટલમાં આગ લાગી હતી તેના પર ફાયરની ટીમે કાબુ મેળવી લીધો છે। જો કે શા કારણે આગ લાગી છે એ કારણ હજુ સુધી સામે નથી આવ્યું। 8 જેટલા બાળકો કે જ્યાં સારવાર લઈ રહ્યા હતા એ બાળકોનું સફળ રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું। હોસ્પિટલમાં હાજર 8 લોકોનું સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું। હોસ્પિટલમાં આગ શાના કારણે લાગી છે એ હજુ સુધી અકબંધ છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા શુભમ આપણી સાથે લાઈવ જોડાયા છે। શુભમ, હોસ્પિટલમાં આગ લાગી, હાલની ત્યાંની પરિસ્થિતિ શું છે અને આગ શા કારણે લાગી, કોઈ માહિતી સામે આવી? ચોક્કસ રાધા, જે પાલડી ખાતે જે બાળકોની હોસ્પિટલ છે કે વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલ છે તેમાં 3 વાગ્યાની આસપાસ છે તે આગ લાગવાની ઘટના છે તે બની હતી। જોકે ચોક્કસ કારણ છે તે હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ પ્રાથમિક જે માહિતી મળી રહી છે તે મુજબ શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હતી। ફાયર બ્રિગેડની 2 જેટલી ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી હતી, આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। જોકે હોસ્પિટલનો સ્ટાફ છે તેમના દ્વારા અહીં જે સારવાર લઈ રહેલા 8 જેટલા બાળકો અને તેમની સાથેના જે તેમના વાલીઓ હતા તમામનું રેસ્ક્યુ છે તે કરી લેવામાં આવ્યું હતું। કોઈ ઘટના જે આગળ જે ઘટના હતી તે દરમિયાન કોઈ જાનહાનિના સમાચાર છે તે નથી આવ્યા, પરંતુ જે આગ દરમિયાન છે તે હોસ્પિટલની અંદર જે રહેલો સામાન છે તે બળીને ભસ્મીભૂત છે તે થયો છે। મહત્વનું છે કે અવારનવાર અમદાવાદની અંદર આગની ઘટનાઓ છે તે સામે આવી રહી છે, ત્યારે વધુ એક વખત હોસ્પિટલ જે કે બાળકોની હોસ્પિટલ છે આ સંવેદનશીલ જગ્યાએ છે તે આગ લાગવાની ઘટના છે તે બની હતી। સદનસીબે આ તમામ જે હોસ્પિટલમાં હાજર લોકો હતા તેમનો બચાવ થયો છે। આપણી સાથે પ્રત્યક્ષદર્શી કે જે ભાઈ અહીં હાજર હતા તેમની સાથે જ વાત કરશું। શું નામ છે આપનું અને શું આખો બનાવ કઈ રીતના બન્યો હતો? રાહુલ સોલંકી મારું નામ છે અને અને મારી વાઈફ અહીંયા ગાડી સળંગ 2 દિવસથી છીએ અને અમે લોકો જેવી આગ લાગી તરત અહીંયાથી નીચે દોડ્યા, પણ કેટલા જણાને વાગ્યું છે પણ ખરા, બરોબર। અને મારી બેબીને હજુ હાથમાં સોય પણ નાખેલી છે। ઘણા એવા બાળકો પણ છે કે જેથી કરીને એમના હાથમાં સોય છે, બાટલા લઈને દોડ્યા છે, ગલા વાલીઓને વાગ્યું છે અને એમના પિતાઓ પણ વાગ્યું છે। દોડાદોડની દરમિયાન આ ઘોડો પણ વાગ્યો છે અને થોડું ઘણું ઇન્જરી પણ થયું છે। જ્યારે આગ લાગી ત્યારે કેટલા લોકો અંદર, સારવાર કેટલા બાળકો લેતા હતા? સારવાર તો ખાસા જણા હતા, પણ જેવી આગ લાગી એવા તરત જ દોડવામાં આવ્યા છે અને કોઈ કહેતા કોઈ અંદર હતું પણ નહીં। આમનો કોઈ ડોક્ટર ને કે કોઈ હાજર હતા? કોઈ નતું, ડોક્ટરમાં તો કોઈ પણ નતું અંદર। ખાલી એક સાહેબ હતા, એ પણ ખાલી મેં એમને પૂછ્યું હતું કે શું છે અંદર, તો કહે છે કે આગ લાગી છે, બરોબર છે, કે વાયરના લીધે કંઈક થોડું પ્રોબ્લેમ થઈ છે, બરોબર, બસ એટલું કઈ નહીં। સાહેબ પણ જતા રહ્યા, નીચે પણ જઈને ઉભા રહ્યા હતા, કોઈ કહેતા કોઈ એ નથી થયું। બધા બાળકોને થોડી ઘણી તકલીફ થઈ છે, એમની વાલીનો પણ ઘણી બધી તકલીફ થઈ છે। અત્યારે આ બધા જે તમારો બાળકને જે દાખલ હતા અત્યારે ક્યાં લઈ ગયા છો? અત્યારે અહીંયા નીચે જ છીએ અમે લોકો, ફાઇલ એવું લેવા આવ્યા છે, કારણ કે મારા બાળકને એવું કહે છે કે જ્યાં સુધી આ સોય નહીં નીકળે ત્યાં સુધી અમે બીજી કોઈ જગ્યાએ તપાસ કરીશું પણ નહીં અને કઈ સારવાર પણ નહીં થાય। એટલા માટે હું ઈસનપુરથી ખાસ અહીંયા ગાડી ફાઇલ અને દવા લેવા આવ્યો છું અને ડોક્ટરની મુલાકાત પણ લેવા આવ્યો છું, પણ અહીંયા કોઈ છે નહીં। તમે અહીંયા હાજર જ હતા, આગ કયા કારણોથી લાગ્યું, શું લાગે તમને? હવે મને તો એવું લાગે છે કે આગ તો મને લાગતું નથી કે વાયરના લીધે લાગ્યું છે, કારણ કે કલર કામ પણ ચાલી રહ્યું છે અને અચાનક આગ લાગવી એક સોચવા જેવી વાત છે સાહેબ। ચોક્કસ રાધા, જે પ્રત્યક્ષદર્શી જે ભાઈ હાજર છે તેમણે મોટા ખુલાસાઓ છે તે કર્યા છે કે કોઈ પણ વ્યક્તિ, હોસ્પિટલનો સ્ટાફ છે તે આગ લાગી ત્યારે હાજર નહોતું, અંદર કલર કામ છે તે ચાલી રહ્યું હતું અને કયા કારણે આગ લાગી તે પણ એક તપાસનો વિષય છે, કારણ કે હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ છે એની અંદર કલર કામ સહિતની કામગીરી, કે કલર કામ જ્યારે ચાલતું હોય ત્યારે સંવેદનશીલ જે જ્વલનશીલ પદાર્થો છે તે ચોક્કસથી ત્યાં હાજર હોય છે। ત્યારે બાળકોની એક તરફ સારવાર ચાલી રહી હતી, 8 થી વધુ બાળકો અંદર હતા અને બીજી તરફ આ જ રીતના જે કામગીરી કરવામાં આવી છે ને ઉપરથી કોઈ પણ પ્રકારનો સ્ટાફ છે તે અહીં હાજર ના હોવાનું પણ પ્રત્યક્ષદર્શીઓ છે તે હાલ કહી રહ્યા છે। જી રાધા। જી શુભમ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।